પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાંથી સોલાર પ્લાન્ટના ઇન્વર્ટરના કોપર વાયરની ચોરી કરતી કુખ્યાત ડફેર ગેંગને ઝડપી પાડી 17 ગુનાનો ભેદ ઉકેલી કિંમત ₹7,87,072નો મુદ્દામાલ રિકવર કરતી એલસીબી પાટણ. પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લામાં સોલાર પ્લાન્ટોમાંથી ઇન્વર્ટરના કોપર વાયરની ચોરી કરતી કુખ્યાત ડફેર ગેંગને પકડી પાડી કેબલ ચોરીના કુલ 17 ગુનાઓનો ભેદ ઉકેલી કુલ કિંમત ₹7,87,072ના મુદ્દામાલ રિકવર કરતી એલસીબી પાટણ. પાટણ જિલ્લા તથા આજુબાજુ જિલ્લાઓના ગામડાઓની સીમમાં આવેલ સોલર પ્લાન્ટમાંથી ઘણા લાંબા સમયથી અવારનવાર ઇન્વર્ટર કોપર વાયરની ચોરીના બનાવ બનતા હોય, જેમાં રાધનપુર, સમી, પાટણ તાલુકા, કાકોશી પોલીસ સ્ટેશનમાં આવા બનાવોની ફરિયાદો દાખલ થયેલી. જે તમામ મિલકત સંબંધી બનાવો વણ શોધાયેલા હોય, જેથી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કુરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ પાટણનાઓએ આવા વણ શોધાયેલા ગુના શોધી કાઢવા એલસીબી 1 પાટણને સૂચના કરતા એલસીબી પાટણના અધિકારી કર્મચારીઓની ટીમ બનાવી તમામ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી આજુબાજુ આવેલા સીસીટીવી કેમેરામાં બેકઅપ ચેક કરેલ તેમજ ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સથી આ પ્રકારની એમઓ ધરાવતા ઈસમોની શોધખોળ શરૂ કરેલ. જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હસમુખસિંહ અમરાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સતીશકુમાર અમથાભાઈ નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે લોગ તૈયબ ભટ્ટી રહે રાણીસર તાલુકો સાંતલપુર વાળાએ સોલાર પ્લાન્ટ ઉપરથી કોપર વાયરના ચોરીના બનેલ તમામ ગુના આચરેલ છે, જેથી તેને તથા તેના માણસોને લાવી પૂછપરછ કરતા કબૂલાત કરેલ કે છેલ્લા 1 વર્ષના સમયગાળા દરમિયાન તેણે કેટલાક માણસોની ગેંગ બનાવી પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લામાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી અનેક વખતે ચોરીઓ કરેલ. જે આધારે સડોવાયેલ માણસોની પૂછપરછ કરતા ચોરી કરતી ગેંગ ઉજાગર કરેલ છે. ચોરી કરનાર પકડાયેલ આરોપીના નામ સરનામા લોંગભાઈ તૈયબભાઈ પુનાભાઈ ભટ્ટી સિંધી ઉંમર વર્ષ આશરે 45 રહે રાણીસર તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ. ઇકબાલ હબીબ ખાન મલેક સિંધી ડફેર ઉંમર વર્ષ 39 રહે મીઠાણીવાસ વારાહી તાલુકો સાંતલપુર. ઝાકીરભાઈ લદાભાઈ મોહમ્મદભાઈ ભટ્ટી સિંધી ડફેર ઉંમર વર્ષ આશરે 25 રહે રાણીસર તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ. શેરખાન અલુખાન લંધાભાઈ ભટ્ટી સિંધી ડફેર ઉંમર વર્ષ આશરે 29 રહે રાણીસર તાલુકો સાંતલપુર. મુદ્દામાલ રિસીવ કરનાર આરોપીના સરનામા સંજયભાઈ છનાભાઈ મનાભાઈ પટની ઉંમર વર્ષ આશરે 33 રહે પટનીવાસ ગદોષણ તાલુકો જિલ્લો પાટણ. શૈલેષભાઈ ઈશ્વરભાઈ શંકરભાઈ પટની ઉંમર વર્ષ આશરે 28 રહે ભટ્ટીવાડો ગુલશન નગર પાટણ તાલુકો જિલ્લો પાટણ. પાર્થ ઉર્ફે કાળુ રાજુભાઈ ચેલાભાઈ પટની ઉંમર વર્ષ આશરે 26 રહે પાટણ કાલીબજાર મોટા મદ્રેસા પાસે તાલુકો જિલ્લો પાટણ. સુનિલભાઈ નારણભાઈ રત્નાભાઈ પટની ઉંમર વર્ષ આશરે 37 રહે પટનીવાસ ગદોષણ તાલુકો જિલ્લો પાટણ. હાલ રહે ભોલેનાથ સોસાયટી ખોડિયાર ચોકડી મોતીશા દરવાજા પાટણ. પકડવાના બાકી આરોપીઓના નામ સરનામા કરીમભાઈ હકીમભાઈ ભટ્ટી, રહીમભાઈ રમઝાનભાઈ ભટ્ટી, નઝીર મહમદ ઉર્ફે ટીડાભાઈ શંકરભાઈ ભટ્ટી, સોહરબ ખાન સાલેમ અહેમદ ભટ્ટી, સાલેમ મોહમ્મદ તૈયબભાઈ ભટ્ટી, સાજનભાઈ તમાચીભાઈ ભટ્ટી, અલાઉદ્દીન તૈયબભાઈ ભટ્ટી, ઝુમાભાઈ રમઝાનભાઈ ભટ્ટી, રમજાનભાઈ સીર મોહમ્મદ ભટ્ટી, શાહરૂખ હુસેનભાઈ ભટ્ટી, ઇકબાલ જસરભાઈ ભટ્ટી રહે તમામ રાણીસર આંતરનેશ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ. કબજે કરેલ મુદ્દામાલ સફેદ કલરના કોપર વાયર 458.84 કિલોગ્રામ કિંમત ₹3,67,072. ગુનો કરવામાં ઉપયોગ કરેલ પિકઅપ ડાલુ નંબર GJ17XX3072 કિંમત 4 લાખ. તાહેદરનો મોબાઈલ નંગ 4 કિંમત ₹20,000 મળી કુલ 7,87,072નો બ્યુરો રિપોર્ટ વરઠક કડી બનાસકાંઠા.